નમસ્કાર દર્શકો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપનું સ્વાગત છે. વાત કરીશું સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વના કયા જિલ્લાઓમાં પડશે મહત્વની આગાહી અને મહત્વનો વરસાદ વાત કરીશું એક જ વિડીયોમાં. ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારો નવો વિડીયો તમારી સમક્ષ હંમેશા મળતો રહેશે. વાત કરીશું ગુજરાતમાં રેન ફોરકાસ્ટની. ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી, હવે જુલાઈની શરૂઆતથી જામશે વરસાદી માહોલ. આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના લેટેસ્ટ હવામાન આપણે એક જ ચેનલ ઉપર મેળવીશું. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે કેટલાક દિવસથી વરસાદની ગતિ થોડી ઝડપી પડતી હોય એવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં લોકો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે ફરી સકારાત્મક સંકેતો આપ્યા છે. આજે રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેમજ બીજા જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ લોકોને ગરમીથી રાહત રહે તેવી શક્યતાઓ દર્શાવી છે. આજે વહેલી સવારથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોના હવામાન જે અનુભવી રહ્યું હતું તે આગામી દિવસોમાં સરળ પડશે. વાત કરીશું આગામી મેઘરાજાની એન્ટ્રી વિશેની સમગ્ર વિડીયોની અંદર. હવામાન વિભાગ મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં 30 તારીખથી લઈને 7 જુલાઈ સુધી મહત્વની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદના એંધાણ, પરંતુ રાજ્યના અનેક ભાગોમાં સૂકું હવામાન રહેશે. વાત કરીશું મહત્વનો વરસાદ વિશે. 1 જુલાઈથી રાજ્યમાં ફરી સક્રિય થઈ જશે ચોમાસું. હવામાન વિભાગના અંદાજ મુજબ જુલાઈ મહિનામાં શરૂઆત સાથે રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. 1 જુલાઈથી ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વાત કરીશું મહત્વના જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તેમજ ડાંગ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મહત્વની આગાહી દર્શાવી છે. જુલાઈના રોજ દક્ષિણના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. તેમજ આપણે જાણીશું સમગ્ર વિડીયોની અંદર વિંડીના માધ્યમ દ્વારા મહત્વનો વરસાદ ક્યાંક દિવસોમાં કેટલી આગાહી છે તે સમગ્ર વિડીયોની અંદર. ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળતા રહેશે. સાચી અને